મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. ભગવાન દેવાધિદેવ મહાદેવને વંદન કરી આપ સર્વ શિવ ભક્તોને પણ મારા ઓમ નમઃ શિવાય. શિવ ભક્તો, આજે આપણે વાત કરીશું ભીમાશંકર મહાદેવની, કે ભીમાશંકર મહાદેવની ઉત્પત્તિ શા કારણે થઈ, કેવી રીતે થઈ, તો એના વિશે જાણીશું. તો એક ભીમ નામનો અસુર હતો જે ખૂબ જ બળવાન હતો. ઘણા બધા નગરોને એને રંજાડેલા, ઘણા બધા માનવનો ભક્ષણ કરી જતો એ માનવ ભક્ષી અસુર હતો. અને એને બળ એટલું અતુલિત હતું કે એનું બળ માતું નહોતું. એટલે જ્યાં હોય જેની ને તેની સાથે લડાઈ ઝઘડા પણ એટલા કરતો. પરંતુ આ અસુરને એક દિવસ એના પિતા કોણ છે એ જાણવાની ઈચ્છા થાય છે. એટલે પોતાની માતાને કહે છે કે હે માતા, આટલો મોટો હું થયો પણ મેં મારા પિતાના દર્શન કર્યા નથી, તો મારે મારા પિતાના દર્શન કરવા છે. મારા પિતા કોણ છે એ તમે મને કહો. ત્યારે આ અસુરની માતાનું નામ હોય છે કર્કટી. એ કર્કટી કહે છે કે બેટા, તારા પિતા આ દુનિયામાં અત્યારે હયાત નથી, માટે તું એના દર્શન નહીં કરી શકે એમના. તો એમને આ જે અસુર હતો એને એમ થયું કે તો મારા પિતા છે કોણ અને એમનું મૃત્યુ કઈ રીતે થયું, આ બધું મને વિસ્તારથી કહો. ત્યારે આ કર્કટી હતી એ પૂર્ણ રીતે આખો એના જીવનનો વૃત્તાંત હોય છે એ પોતાના પુત્રને કહી સંભળાવે છે. કર્કટી કહે છે કે બેટા, મારા લગ્ન જે છે એ વિરાધ નામના એક અસુર સાથે થયેલા, અને વિરાધ નામના અસુર સાથે હું એની સાથે ખૂબ જ પ્રેમ અને ભાવથી રહેતી હતી. પરંતુ થોડા સમયની અંદર એ ભગવાન શ્રી રામ સાથે યુદ્ધ કરવા તત્પર થાય છે, અને યુદ્ધ કરવા તત્પર થયેલો એના કારણે ભગવાન શ્રી રામના હાથે આ વિરાધનું મૃત્યુ થાય છે. અને એના પછી હું જ્યારે વિધવા થઈ ત્યારે હું મારા પિતાના ઘેર રહેવા લાગી, અને પિતાના ઘેર શાંતિથી રહેતી હતી. એવામાં દંડકારણ્ય વનની અંદર મારા માતા પિતાને જે છે એ ભક્ષણ માટે એ માનવોને ઉપાડી લાવતા અને માનવોનું ભક્ષણ કરતા. તો આહારની શોધમાં એ દંડકારણ્ય વનમાં ગયા, અને ભૂલથી ત્યાં અગસ્ત્ય મુનિનો જે શિષ્ય હતો એને મારવાની એમને પ્રયત્ન કર્યો. અને એમને જ્યારે મારવાનો પ્રયત્ન કરે છે અને આ વાતની અગસ્ત્ય મુનિને ખબર પડી, તો એમને મારા માતા પિતાને બાળીને ભસ્મ કરી નાખ્યા. આમ ભગવાન નારાયણના એ પ્રબળ ભક્ત હતા, અને એમના દ્વારા મારા માતા પિતાનું પણ મૃત્યુ થયું. અને માતા પિતાનું મૃત્યુ થવાથી હવે હું સાવ નિરાધાર અને એકલી થઈ ગઈ. એટલે એકલી થવાના કારણે હું આ દારૂક વન જે છે એ આ જે કામાખ્યા નગરી છે, કામાખ્યા નગરીની અંદર હું રહેવા લાગી. અને આ જે રહેતી હતી એમાં પણ આ ઊંચી ટેકરી છે, એ ટેકરી ઉપર મેં મારો નિવાસ કર્યો. પરંતુ એકવાર અસુર રાજ જે કહેવાય કુંભકર્ણ, એ આ જગ્યા ઉપર આવે છે, અને આ સુમસામ જગ્યામાં મને એકાંતમાં એકલી જોઈ અને મારી સાથે એમને દુષ્કૃત્ય કર્યું. અને દુષ્કૃત્ય કરી અને પછી એ પાછા લંકા જતા રહે છે. પરંતુ એ જે દુષ્કૃત્ય કર્યું મારી સાથે, અને એમાંથી જે જન્મ થયો એની અંદરથી આ તું ઉત્પન્ન થયો છે. એટલે તારા જે પિતા છે એ બીજું કોઈ નહીં પણ રાવણના મહાબલી ભાઈ કુંભકર્ણ, એ કુંભકર્ણ એ તારા પિતા છે, અને એમનો તું સંતાન છે. એટલે એમનો પણ વધ જે છે એ ભગવાન રામના હાથે જ થયો. એવી રીતે મારા પતિ છે એ વિરાધનો વધ, તેમજ તારા પિતા કુંભકર્ણ છે એમનો વધ, અને મારા માતા પિતાનો વધ પણ ભગવાન રામના જે અનન્ય ભક્ત છે એવા અગસ્ત્ય મુનિ દ્વારા થયું. એટલે આમ બધું આ વિષ્ણુ ભગવાનની માયાથી આ વિષ્ણુ ભગવાને જ બધાનો વધ કરાવ્યો છે. ત્યારે આવું વૃત્તાંત જે છે આ ભીમ નામનો અસુર સાંભળે છે, એટલે એમને વિષ્ણુ ભગવાન સાથે બદલો લેવાની ઈચ્છા થાય છે. અને એ બદલો લેવા માટે એ અદ્ભુત તપસ્યા કરે છે. ખૂબ એટલી તપસ્યા કરે છે કે પોતાની નસો જે હોય છે અને પોતાનું શરીર હોય છે બધું સૂકવી નાખે છે. પોતાના શરીરની આજુબાજુમાં આખો રાફડો જામી ગયો છે, છતાંય ઊભો થતો નથી. અને હઠયોગ દ્વારા એ ભગવાન બ્રહ્માજીની ઉપાસનામાં લાગ્યો છે. જ્યારે બ્રહ્માજી એને પ્રસન્ન થાય છે અને વરદાન માગવા કહે છે, ત્યારે કહે છે કે ભગવાન મને એટલું બધું એવું વરદાન આપો
કે હું કોઈનાથી હારું નહીં અને મારું બળ એટલું બધું રહે કે હું ભગવાન વિષ્ણુને પણ જીતી શકું અને દેવોને પણ જીતી શકું. આમ આવી રીતે અદ્ભુત જે તપના કારણે બ્રહ્માજીને મજબૂર કરી અને બ્રહ્માજી પાસે અતુલિત બલનું વરદાન માગી લે છે. અતુલિત બલનું વરદાન માગે છે એટલે એનામાં ખૂબ બળ આવે છે અને બળ આવવાના કારણે સૌ પ્રથમે દેવોની નગરી ઉપર આક્રમણ કરે છે અને દેવોની નગરી સ્વર્ગ ઉપર આક્રમણ કરી અને સ્વર્ગ પણ દેવો પાસેથી છીનવી લે છે અને સ્વર્ગનું રાજ્ય ભોગવવા લાગે છે. એ જ રીતે ભગવાન વિષ્ણુ સાથે પણ ભયંકર યુદ્ધ કરે છે અને યુદ્ધની અંદર ભગવાન વિષ્ણુને પરાજિત કરે છે. પરાજિત એટલા માટે કે જ્યારે બ્રહ્મા અથવા તો ભગવાન શિવ આ વરદાન આપતા હોય તો વરદાનનું લાજ રાખવા માટે આ હાર જીત કરવી પડતી હોય છે. નહીં તો ભગવાન પાસે તો અનન્ય બળ હોય, એમને કોઈ હરાવી ના શકે, પરંતુ એક માન રહે, એક મર્યાદા રહે, વચન કોઈ દિવસ ખોટું ના જાય, એના માટે જે છે એ ભગવાન વિષ્ણુ હારી જાય છે. અને એ રીતે એને હવે ખબર પડી કે ભાઈ હું તો બહુ બળવાન થઈ ગયો છું અને હું તો હવે બધું ત્રિલોકી જીતી શકું એમ છું. એટલે પૃથ્વી જીતવા માટે પૃથ્વીલોકમાં આવે છે અને પૃથ્વીલોકની અંદર કામરૂ દેશની અંદર સૌ પ્રથમે પ્રવેશ કરે છે. અને કામરૂ દેશના રાજા હોય છે સુદક્ષિણ. એ સુદક્ષિણ હોય છે એ ભગવાન શિવના પ્રબળ ભક્ત હોય છે અને કામરૂ દેશ ઉપર આક્રમણ કરી અને આ સુદક્ષિણ હોય છે એમનું રાજ્ય જે છે એ આ રાજા જે છે આ રાક્ષસ જે છે ભીમ એ આખું રાજ્ય પડાવી લે છે. અને આ રાજ્ય એને પડાવી લીધા પછી હાહાકાર મચાવી નાખે છે. અને હાહાકાર મચાવ્યા પછી એને એમ થાય છે કે હવે તો મને મારા ઉપર કોઈ વિજય પ્રાપ્ત કરી શકે એવો કોઈ વ્યક્તિ આ જગતમાં મને દેખાતો નથી. પણ એવા સમયની અંદર આ સુદક્ષિણ હોય છે એ શ્રાવણ મહિનો આવતા એ શ્રાવણ મહિનાની અંદર ભગવાન શિવની પૂજામાં લાગે છે. હાથમાં બેડીઓ પહેરાવેલી છે, પગમાં બેડીઓ છે, છતાંય એ પોતાના સેવકો હોય છે, જે સેવકો જે રક્ષણ કરતા હોય છે આ રાજાનું, કારણ કે એને જેલમાં પૂરી દીધો હોય છે અને હાથે પગે બેડીઓ પણ પહેરાવી દીધી હોય છે, છતાં જેલની અંદર માટી મંગાવી અને માટીનું એક શિવાલય જે છે એ આ બનાવે છે. એ કારાગૃહમાં હોવા છતાં એ શિવાલય પાર્થિવલિંગ શિવલિંગ બનાવી અને પછી એ માટીના પાર્થિવ શિવલિંગની રોજ જે છે આ સુદક્ષિણ પૂજા કરતો હોય છે. અને આ સુદક્ષિણની પૂજાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થઈ અને વરદાન માગવા કહે છે. ત્યારે આ સુદક્ષિણ જે છે એ કહે છે કે ભગવાન આ અસુર જે છે અસુરના પાપમાંથી મને છોડાવો. પરંતુ આ ઘટના જે છે એ બની એ એવી રીતે બની કે જ્યારે આ સુદક્ષિણ જે છે એ ભગવાન શિવની પૂજા કરતો હોય છે એવાની અંદર આ ભીમ નામનો અસુર જે છે ભીમ નામનો અસુર આ સુદક્ષિણ રાજા પાસે આવે છે અને સુદક્ષિણ રાજાને કહે છે કે આવી રીતે ભક્તિ અને પ્રમાદ અથવા તો આવી રીતે નામ લેવાથી તારા શિવ કોઈ પ્રગટ ના થઈ જાય અને મારું કશું તારા શિવ બગાડી લેવાના નથી. આમ કરીને દેવાધિદેવ મહાદેવ માટે પણ ન બોલવાના વાક્યો અને શબ્દો જ્યારે બોલતો હોય છે અસુર અને પોતાની તલવાર લઈ અને ઘા કરીને જ્યાં શિવાલય હોય છે શિવાલયને ઉપર ઘા કરવા જતો હોય છે એ જ સમયે ખૂબ જ સુંદર મજાની એક કહેવાય જ્યોતિનું પ્રાગટ્ય થાય છે અને અદ્ભુત જ્યોતિ કે એ જોઈ અને આ ભીમ નામનો અસુર હોય છે એ પણ એ જ્યોતિ સામું જોઈ શકતો નથી, એની આંખો બંધ થઈ જાય છે. ત્યારે એવા સમયની અંદર એ જ્યોતિની અંદરથી ભગવાન શિવ પ્રગટ થાય છે અને શિવ પ્રગટ થઈ હુમ માત્ર કરે છે અને પોતાના હુંકારથી આ અસુરનો નાશ કરી દે છે. હુંકારની સાથે સાથે પોતાની ત્રીજી આંખ ખોલી અને ત્રીજી આંખથી જ્યાં એ અસુર ઉપર દ્રષ્ટિ કરે છે ત્યાં તો અસુર બળીને ભસ્મ થઈ જાય છે. આમ ભીમ નામનો જે અસુર છે એને ભગવાન શિવ દ્વારા એ મૃત્યુ પામે છે. અને આ જ પ્રમાણે પોતાનો જે ભક્ત હોય છે એ સુદક્ષિણ જે છે એને બેડીઓમાંથી બંદીખાનામાંથી ભગવાન શિવ મુક્ત કરે છે અને મુક્ત કરી અને એને પોતાનું રાજ્ય પાછું સોંપે છે. સુદક્ષિણને ભગવાન શિવ વરદાન માંગવા કહે છે ત્યારે સુદક્ષિણ કહે છે કે હે ભગવાન, તમે તો ભક્ત વત્સલ છો, જે કોઈ પણ ભક્ત પૂર્ણ ભાવથી તમને સમરે એના તમે બધા દુઃખ દૂર કરવાવાળા છો, માટે તમે મારા દુઃખ દૂર કરવાવાળા થાઓ અને જેવી રીતે મને તમે ફળ્યા છો
અને મને વરદાન માગવા કહો છો, એવી જ રીતે તમે જે છે એ અહીંયા તમારું પ્રાગટ્ય થયું છે જ્યોતિર સ્વરૂપમાં, તો તમે અહીંયા જ્યોતિર્લિંગ સ્વરૂપમાં બિરાજમાન થાઓ અને જે કોઈ પણ તમારા ભક્તો જે કોઈ પણ પ્રકારની મનોકામના લઈ અને તમારા દર્શને આવે તો એ તમામ ભક્તોની મનોકામના તમે પૂર્ણ કરો. આવી રીતે આ જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય છે. અને એવી રીતે ભગવાન શિવ છે એ આ સુદક્ષિણ જે છે એને આશીર્વાદ આપે છે. કહે છે કે હે સુદક્ષિણ, તું મારો ખરી રીતે વાસ્તવમાં મારો સાચો ભક્ત છે. મેં તને દર્શન આપ્યા પણ તે જન કલ્યાણ માટે અને લોક કલ્યાણ માટે તે મારી પાસે આ વરદાન માગ્યું છે. તો આ વરદાનના સ્વરૂપમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે હું અહીંયા પ્રગટ રહીશ અને જે કોઈ પણ મારા ભક્તો અહીંયા આવશે, અહીંયા મારું પૂજન કરશે, મારું ભજન કરશે, તેમજ મારા ઉપર જે કોઈ પણ રુદ્રાભિષેક કરશે, એ તમામ ભક્તોની હું પૂજા સ્વીકારીશ અને એમના મનની અંદર જે કંઈ પણ મનોકામના પડી હોય એ મનોકામનાને હું પૂર્ણ કરીશ. એમ આ ઉત્તમ પ્રકારની કથા આ ભીમાશંકર જ્યોતિર્લિંગની છે. આ ભીમાશંકર જ્યોતિર્લિંગ છે એ 2 જ્યોતિર્લિંગ છે. એક મહારાષ્ટ્રની અંદર પૂનાની અંદર આવેલું છે, એની પણ ખૂબ સારી રીતે પૂજા થાય છે. અને બીજું આસામની અંદર કામરૂ દેશની અંદર આ ભીમાશંકર જ્યોતિર્લિંગ આવેલું છે. આમ કોટિરુદ્ર સહિત આની અંદર જે વર્ણન છે એ કામરૂ દેશની અંદર આવેલા ભીમાશંકર જ્યોતિર્લિંગનું વર્ણન છે. અને એ પ્રમાણે આ જ્યોતિર્લિંગની ત્યાં પૂજા કરવામાં આવે, આરાધના કરવામાં આવે તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આપ આપણા જીવનમાં 12 જ્યોતિર્લિંગના દર્શનની એક મનોકામના કરો અને મનોકામના કરી દિન પ્રતિદિન ના થાય તો 6 મહિને 12 મહિને જેમ તમારી ઈચ્છાને અનુકૂળતા થાય એ પ્રમાણે એક જ્યોતિર્લિંગના દર્શન કરો. અને આ એક જ્યોતિર્લિંગ આપના જીવનની અંદર અદ્ભુત ચમત્કારો સર્જશે. તમે જેમ જ્યોતિર્લિંગના દર્શન કરતા જશો એમ ભવના પાપો જે છે તમારા બળતા જશે. કોઈ પણ આપણા જીવનની અંદર આપણે સુખ ભોગવીએ, આપણે જો કોઈ પણ પ્રકારના દુઃખ ભોગવતા હોય તો આ બધું આપણા કર્મોને આધીન હોય છે. જો આપણા કર્મો પૂર્વજન્મના પણ ખરાબ હોય તો આ જન્મની અંદર આપણે સારામાં સારા સદકર્મ કરતા હોય છતાં પણ એ ફળ આપણે મેળવી શકતા નથી. કારણ કે આ તો આપણું જગત કેટલા ભવથી આપણો જીવ આ જગતમાં ક્યાં ક્યાં ફરતો આવ્યો છે આ 84 લાખની યોનિમાં, એ આપણને કંઈ ખબર નથી. અને આ ખબર ના હોવાના કારણે આપણે ગમે એટલી અમુક વાર ભક્તિ કરીએ તો આપણને એમ થાય કે આટલી બધી હું ભક્તિ કરું છું છતાંય ભગવાન મારા ઉપર પ્રસન્ન કેમ નથી થતા. તો ઘણીવાર એવું હોય કે તમે આ જન્મમાં ભગવાનની ભક્તિ ખૂબ સારી કરો છો અને ભગવાનને પ્રસન્ન કરવા માટે ખૂબ પ્રયત્ન કરો છો અને ખૂબ સારી ભક્તિના રૂપમાં તમને ફળ પણ સારા મળશે, પણ તમે ભવના પૂર્વજન્મમાં તમે કેવા કર્મો કર્યા છે અને એના કારણે આ જન્મમાં શું ભોગવવાનું છે તમને ખબર નથી. પણ આપણા જીવનમાં કંઈ પણ વસ્તુ અને દુઃખ આવતું હોય, દરિદ્રતા આવતી હોય અથવા તો કોઈ પણ પ્રકારના સામાજિક પ્રશ્નો આવતા હોય અને એના કારણે મન ગમે એટલું વિચલિત થઈ ગયું હોય, પણ ભગવાન શિવના શરણમાં તમે જશો તો તમારી બધી મુશ્કેલી દૂર થઈ જશે. કારણ કે જીવનું અંતિમ સ્થાન શિવ છે. જ્યારે આ જીવ શિવને પ્રાપ્ત કરી લે છે પછી બીજું જગતમાં કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. માટે આપણા જીવને શિવ તરફ લઈ જાઓ અને આ ભીમાશંકર મહાદેવના દર્શન એકવાર જીવનમાં અવશ્ય કરો અને આપના જીવનને સાર્થક કરો. ઓમ નમઃ શિવાય.